માંગરોળ ઓજી અને ગ્રામ્ય વિસ્તારના બે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું। માંગરોળ મકોડા વડલી કંકાસા સુધી અને દાતાર મંજિલ ટોડાણી સુધીનો રસ્તો મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 4 કરોડના મંજૂર થયેલ નોન પ્લાન રોડની વહીવટી કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારના લોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજ રોજ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા માંગરોળ મકોડી વલ્લી થી કંકાસા સુધીના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ રોડ વાડી વિસ્તારમાં ખૂબ જ અગત્યનો છે, લોકોને ખૂબ જ લાભ મળવાનો છે, એટલે આ રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં। જેમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પાલિકા ઉપપ્રમુખ અબ્દુલ મિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, પાલિકા સભ્ય મુસ્લિમ અગ્રણી હાજી મોહમ્મદ હાજીબા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાભી, બાલુભાઈ કોડિયાતર, પંચાયતના સભ્ય હાજી જેઠવા, કિશનભાઈ પરમાર, ઇબ્રાહીમભાઈ વરામ, નૂર મોહમ્મદભાઈ, આદમભાઈ કાપા સહિતના આગેવાનો, સ્થાનિક રહીશો, ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ રોડની વર્ષોથી લોકોની માંગ હતી, તે રોડ મંજૂર થતા જ કામ શરૂ થતા લોકોએ ધારાસભ્ય અને આગેવાનોને ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતા અને ધારાસભ્ય દ્વારા આ રોડ સારો અને ટકાઉ બનાવવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું અને રસ્તાની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને લોકો તેનો ઉપયોગ કરી શકે। આજ રોજ માંગરોળ મુકામે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા 2 રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે, જેમાં એક રસ્તો છે મકોડી વડલીથી કંકાસા સુધીનો આશરે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનવાનો છે। બીજો રસ્તો કેશોદ હાઈવેથી દાતાર મંજિલ સુધીનો 2 કિલોમીટરનો રસ્તો એ લગભગ 1.5 કરોડને ખર્ચે એ રસ્તો બનવાનો છે અને આ રસ્તાથી ખેડૂતોને અને આ વિસ્તારના રહેતા લોકોને ખૂબ જ લાભ થવાનો છે, એટલે સરકાર દ્વારા 2 રસ્તા મંજૂર કર્યા અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર